અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી સાધુ બનીને આવ્યો તો આપ સરસ સાંભળો છો એટલે મને પ્રસંગ યાદ આવે છે અને એને કીધું આખો પ્રસંગ કથા જાણીતી છે જમાડવા માટે 22 દિવસના ઉપવાસ થઈ ગયા હતા ઈ વાણિયાણીને સગાળસા અને ચંગાવતીને સાધુને જમાડીને જમવાનો નિયમ સાધુ કોઈ મળે નહીં અને એમાં સાધુનો રૂપ લઈને ભગવાન આવ્યો અને કોકે કીધું કે અહીંયા ઉપર નદી છે ત્યાં છે અને લઈ આવે છે ટોપલામાં નાખી અને ઘેરે અને પછી એમને ધીરે ધીરે રૂના પોલથી આમ સાફ કરી સાધુને નવરાવી ગરમ પાણીએ અને પછી 32 ભાતના ભોજન પીરીને કીધું તું બાપા જમી લ્યો પછી અમારે પારણા થાય એટલે આમ જોઈને કારણ કે આ તો અખિલ બ્રહ્માંડનો માલિક પોતે પરીક્ષા કરવા માટે આવ્યો જેની ફોરમ ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે બાકી આવળ અલબેલી એને કોઈ પૂછે નહીં કાગડા મૂળ એના થાય તોલ એના થાય અને જેણે કઈ કરી હગે એવી તાકાત હોય ને એના ઉપર બોજો ને બધું દુઃખ ને બધું એને જ આવે બાકી તો કાંઈ આવવાનું નથી જેને સહન કરવાની તાકાત નથી એના ઉપર શું આવવાનું હતું એને કાંઈ લેવા દેવા નથી પણ એને ખબર હોય એટલે અમે કાયમ કહેતા હોઈએ કે જેનામાં વિવેક રૂપી અહીંયા બધાનો જે વિવેક છે વિવેક રૂપી કાંટો મજબૂત હોય ને તો જ સાચું બાકી ગમે એટલા જ્ઞાની હોય ને બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા વિવેકનો કાંટો બગડી ગયો હોય એક ત્રાજવું સોનાનું હોય આખું ત્રાજવું હાંકળું પ્લેટ ત્રાજવા બધું સોનાનું આખો કાંટો જ આખો સોનાનો એક ત્રાજવું આખું લોઢાનું હોય પણ લોઢાનો કાંટો બરોબર હોય ત્રાજવાનો અને હોનાના કાંટામાં થોડોક તોલ કરવામાં ફેર હોય ને તો ગમે આમ કહી દે કે હોનાનો કાંટો એક બાજુ મૂકીને લોખંડના કાંટામાં મને તોલ કરી દો એમ વિવેક રૂપી કાંટો બગડી જાય પછી હોનાના હોય તો દુનિયા ધક્કો મારી દે જેનામાં વિવેક છે જેનામાં પ્રેમ ભાવના છે એ વિવેક વાળો પરિવાર છે આ એટલે આ વાત કરું છું 32 ભાતના ભોજન પીર્યા એટલે ખીજાઈ ગયા સાધુ હું આ નથી જમતો તમને ખબર ન પડે વાણિયા સગાળસા શું મને આ બે માણસ ધરાર લઈ આવ્યો છો ઢળડીને તમે મને ન જમાડી શકો કે કેમ કે હું માંસ ખાઉં છું માટી ખાઉં છું પણ ધ્રુજી ગયો વાણિયો અહિંસા પરમો ધર્મ માનવા વાળો માંસ અમારે ત્યાં માંસ હોય કોઈ દિવસ વાણિયો ધ્રુજી ગયો હું માંસ ખાવતું ને એમાં માંસ ખાવાનું જયારે કીધું ત્યારે વાણિયો ધ્રુજી ગયો પણ આ દેશની હારી નારી જે છે જે હમણાં વાત થઈ ભારત જ્યાં ભારત પુરુષ શક્તિ પરાસ્ત થઈ ત્યાં ભારતની શક્તિ આગળ આવીને રસ્તા બતાવ્યા છે કે હવે આ રસ્તો નીકળવાનો છે જ્યારે તમે જોઈ લો એને કીધું અને ભારતીય નારીની જે ઉજળી પરંપરા છે અદ્ભુત છે એક વાત રમૂજમાં કહેતા અમારા અરસુરભાઈ પણ ઓમ જીવનમાં ઉતારવા જેવી વાત છે એક ભાઈના પત્ની ગાંડી થઈ ગઈ બેન ગાંડા થઈ ગયા હાવ મગજમેર થઈ ગયા પછી દવાખાના ઘણા કર્યા છે આમ તેમ બધું પણ કઈ હાજા થાય નહીં છેલ્લેના મિત્રોએ કીધું કે હવે આમાં શું વળગ્યો છો ઘેરે લઈ આવીને એમને ઓરડામાં પૂરી દે અને ખવડાવે હવે હાજી ન થાય આને શું હાવ ગાંડી છે શું કામે આના વાહે એટલો બધો દુઃખી થાશો એના મિત્રો ખબર કાઢવા ગયો એને કીધું તો કે ના હજી ગાંડી નથી એ હજી ગાંડી નથી જ્યાં કીધું ને ત્યાં ડબરો જમતી હતી ને ટિફિનનો ડબરો હતો એ છૂટો એના પતિને માર્યો એટલે કીધું જોઈ લે છૂટો આ કઢી કરી નાખ્યો તને આખો હજી કે ગાંડી નથી મારી પત્ની તો કે હજી એટલી ગાંડી નથી કા તો કે ઈ ગમે એટલી ગાંડી છે ને એને ખબર છે ડબરો મને માર્યો તમને કોઈને માર્યો ડબરો ભારતની નારીને ખબર હોય કે હા કરવો તો કેના ઉપર આ બહુ મોટી વાત છે આમ ગાંડી છે તો એને ખબર હતી કે આને મરાય આ ભારતીય પરંપરા કોને ખબર પડે અમારા મુંબઈમાં પ્રોગ્રામ હતો ને તો અમારે કઈક વિરાર બાજુ બોરીવલી થી કાંદીવલી ક્યાંકથી જવું હતું અમે ટ્રેનમાં બેઠા હતા એક શેઠ સડ્યા આમ હળી કાઢીને સડી ગયા આમથી આમ હળિયું કાઢતા જાય અને અમારા સામું જોયું સકર વકર ડોળા મેં કીધું શેઠ ને શું થયું હશે એમ મેં કીધું કેમ શેઠ કેમ આમ કરો છો હું કે આમ કરો છો આવાને ભેગા જ ન લઈ આવે મેં કીધું પણ કોને મને કે મારી પત્ની કે અમારે બે ને અહીંથી વિરાર જવાનું હતું હું ટ્રેનમાં સડી ગયો ને એને હવે વાતુમાં બાયુનો આ જ વાંધો ને આવાને ભેગા લઈ આવ્યા જ નહીં મેં કીધું પણ હવે તમે લઈ આવ્યા આમાં અમે શું કરીએ એમ પણ મેં કીધું શું અરે ઈ કે હું ટ્રેનમાં સડી ગયો ને ઈ કે ઈ રહી ગઈ આટલી ખબર ન પડે અહીં સડી ન જવું જોઈએ મેં કીધું બાપા એક વાત કહું મને કે કયો મેં કીધું તમે રામાયણ નહીં વેચી હોય મને કે રામાયણ ની આ મહાભારત ચાલે છે ને રામાયણ ની ક્યાં અત્યારે માંડો છો મેં કીધું તમે રામાયણ માંડી હોત તો અત્યારે અમારા બેન એટલે કે તમારા પત્ની તમારી સાથે હોત શેઠ ઈ કે ઈ કેવી રીતે રામાયણ હું બાવડું ચાલીને બેસાડવા આવે મેં કીધું હા મને કે કેવી રીતે મેં કીધું રામાયણ વાંચી હોત ને તો એમાં રામ લક્ષ્મણ જાનકીજી ગંગાજીને કાંઠે જયારે આવ્યા ત્યારે દરિયાને સામે કાંઠે ટપીને જવું હતું ને ત્યારે નાવડું આવ્યું ને નાવડામાં ભગવાન રામે સીતાજીને પેલા બાવડું ચાલીને બેહાર્યા પછી પોતે બેઠા છે આમ હળી કાઢીને સડી જવાનું ન હોય એને પેલા બેહારાય આ શીખાડે છે આપણને રામાયણ શીખવાડે છે
મહાભારત કંઈક શીખવાડે, ગીતા શીખવાડે છે. આજથી 35 વર્ષ પહેલા મુંબઈની માલિકોર અમારા એક ગઢવીએ વાર્તા માંડેલી, હકીકત વાત છે. ગઢવીએ ચારણે વાર્તા માંડેલી કૃષ્ણ બાપા, અને એવો પ્રોગ્રામ રાખેલો આવી રીતે હોલમાં, આકડે ઠાઠ હોલ ભર્યો હતો, અને એવી લોક સંસ્કૃતિની સાહિત્યની વાતો કરતા 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 દુહા, છંદ, સાહિત્ય, ચારણી સાહિત્ય, આપણા સાહિત્ય કેટલું આપ્યું છે. વાવણી કેમ કરવી એ પણ દુહામાં કહી દીધું. બોલો, વાવણી કેમ, એના ઉપર ઘણું બોલે. વરસાદ ક્યારે આવશે, ઋતુ કેવી રીતે, એ બધું દુહાઓમાં છે. પણ જેને લેવું હોય તો થાય ને. આ તો બધું અત્યારે તો એવા એવા ગીતો, ખેર એ બાજુ નથી જવું, પણ એ વાર્તા માંડેલી ચારણે, અને ઓડિયન્સ ને મજા આવી ગઈ. 2 કલાક પ્રોગ્રામ ચાલ્યો, કોઈ હલે સલે નહીં, મોજના તોરા છૂટી ગયા. અને પ્રોગ્રામ પૂરો થયો. એમાં B.R. ચોપરા, જેમણે જૂનું મહાભારત બનાવ્યું, ચિત્રકરણ કર્યું, બહુ વિદ્વાન માણસ, એમના પ્રોગ્રામમાં હાજરી. થોડી વાર માટે આવેલા અને આખો પ્રોગ્રામ બેઠા રહ્યા. હકીકત એટલે B.R. ચોપડા અમારા ગઢવીને મળ્યા, આમ સ્ટેજથી નીચે ઉતર્યા એટલે હામાં મળવા આવ્યા. कविराज आपने बहुत अच्छी बातें की, मैं आया था थोड़ी देर के लिए, सोच रहा था कि 10 मिनट हाजिरी देके मैं चला जाऊंगा, मेरे को टाइम नहीं था, पर पता ही नहीं चला 2 घंटे कैसे चले गए. आप ऐसा बोलते हैं, क्या बात है. मैं गुजराती पूरा समझता हूँ, बोल नहीं सकता, पर मजा आ गया, क्या बात कर रहे हैं. हमारा गढ़वी ने B.R. ચોપડાએ વાત કરી. પછી કીધું, ગઢવી કવિરાજ, એક बात मुझे थोड़ी बराबर नहीं लगी, समझ में नहीं आई. એટલે કીધું, कौन सी बात, कई बात. તો કે તમે કહો છો કે દાંપત્ય જીવન જેનું ઉજળું હોય, પતિ પત્ની જેનું દાંપત્ય જીવન ઉજળું હોય, એના જેની જનેતાના સંસ્કાર હોય, સંસ્કારી માં પતિવ્રતા નારી હોય, એના સંતાન નબળા ન થાય, એ વાત ખોટી છે. આવું B.R. ચોપરાએ અમારા ગઢવીને કીધું. એટલે કીધું, કેમ ખોટી? તો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી કોણ હોય છે કે પોતાનો પતિ દુનિયા ન જોવે તો પોતે આંખે પાટા વાળીને જીવન પૂરું કર્યું. આવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો, બીઓ ઈ જવાબ આપો. આવું અમારા ગઢવીને B.R. ચોપરાએ કીધું. પછી ચારણે ગઢવીએ જે જવાબ આપ્યો कि सोपरा साहब आप बहुत अच्छा काम करते हैं, विद्वान हैं, आपने इतना अच्छा हमारी संस्कृति के लिए आपने जो चित्रीकरण किया है महाभारत का, आपको नमन करता हूं. और आप जो पूछते हैं कि गांधारी जैसी माँ है, फिर इसका बेटा ऐसा दुर्योधन क्यों हुआ, तो सुन लो, तो सांभळो. एवी मां संस्कारी पतिव्रता होवा छतां दीकरो आवो थवानुं एक ज कारण, जनेतानी जे 2 आंख छे, एक आंख शिक्षणनी छे, बीजी आंख संस्कारनी छे. शिक्षण અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. પછી ગમે એવી પતિવ્રતા હોય તો ભલે, અને ગમે એવી ખાલી હોય ભક્તિવાન હોય તો ભલે, શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. ઈ સંસ્કારની વાત છે. ઈ સગાળ સાથ ધ્રુજી ગયો, પણ ચંગાવતીએ એટલું કીધું, માંસ લઈ આવો. આ બાવાને જવા દીધા જેવો નથી. ભારતની આરી નારી શું ચિત્ર છે બિલખાના પાદરમાં. ટૂંકમાં સુપી રીતે કહાઈવાડેથી શેઠ તેથી માંસ લઈ આવ્યો. કેવી એના ઉપર વીતી છે, પણ ધર્મ માટે છે, એને ખબર હતી. અતિથિ ધર્મ ન જાય, લઈ આવ્યો. ચંગાવતીએ રાંધીને પીર્યું, લ્યો આ માંસ ખાઓ, જમો. આમ ઠેબુ માર્યું, માટી તો અમે માણસની ખાઈને એમાં બની શકે તો બા. કેવો ખેવના ધર્મ માટે છે, એમને ધર્મ નથી બચ્યો. અત્યારે આપણી સનાતન ધર્મની ધજાઓ જે ફડાકા મારે છે ને, હજારો વર્ષ પછી, આવડી પરંપરા વિશ્વમાં કોઈની નથી. આવડી સભ્યતા ભારતની છે આપણી એવી. આ તો આપણું ભૂલાવવામાં આવ્યું છે. બાબર, હુમાયું, અકબર, બાબર, હુમાયું, અકબર, એનાથી આગળ વધવા જ ન દીધા. વિદ્યાર્થીઓને કાંઈ દીધું જ નહીં. આવું આપણને બહુ પણ હવે જાગ્યા ત્યાંથી સવાર. હવે આપણા ભારતે શું કીધું, કોઈ ઉપર આપણે કોઈ ઉપર કોઈ હુમલો કર્યો નથી, કોઈ ઉપર ભારતે આક્રમણ નથી કર્યું. આવું જ આપણને શીખવાડવામાં આવ્યું. જેના નામની સંવંત ચાલે છે એ વિક્રમાદિત્ય, રાજા વિક્રમ, વીર વિક્રમ, દુઃખ પરદુખ ભંજન. વિક્રમાદિત્યના ઈરાક, ઈરાન અને ઇન્ડોનેશિયા સુધી હિમાળા હતા. ભારતના એનું રાજ હતું ઉજ્જૈનમાં. તેથી ભારત કેવડું હોય છે. અને આજે આપ બધા ભણેલા છો, યુનિવર્સિટીમાં તપાસ કરી લેજો, તમને તો ખબર જ હશે. ભણાવવામાં આવે છે જુનિયર સીઝર, મિસ્ર દેશનો મહાન માણસ તરીકે એને ભણાવવામાં આવે છે, જુનિયર સીઝર નામનો. અને એના દેશના ઇતિહાસમાં અહીંયા લખ્યું છે, જુનિયર સીઝર 6 મહિના અજ્ઞાતવાસ રહ્યો હતો, જેમ પાંડવો રહ્યા હતા એમ અજ્ઞાતવાસ. હકીકત એ છે કે ઈ જુનિયર સીઝર ને 6 મહિના આપણા રાજા વીર વિક્રમે ઉજ્જૈનમાં જેલમાં રાખ્યો તો. ભલા માણસ એને પકડીને અહીંયા ત્યાં સુધી યુદ્ધ કરી આવ્યો હતો. આ તને ખબર છે, જુનિયર સીઝર જેને મહાન વિદેશના બીજા દેશ સાક્ષી પૂરે છે કે એનું સરઘસ કાઢ્યું હતું ઉજ્જૈનની બજારમાં વિક્રમાદિત્યએ. અને એવડું ભારત જેના નામની સંવંત ચાલુ કરવી હોય ને, તો ભારતમાં તો એવી પરંપરા હતી કે આખા દેશમાં એક માણસ ઉપર 1 રૂપિયાનો કરજ ન હોય ને, એના નામની સંવંત ચાલુ થઈ શકે. સંવંત નકર ચાલુ ન થાય. તો ઈ વિક્રમ સંવંત જે આપણી ચાલે છે એ ચાલુ કરી. કેવડો ભારત છે. 1 રૂપિયાનું કરજ એક માણસ પાસે નહીં હોય, એટલે ભારતને સોને કી ચીડિયા કહેવાતી હતી.
ઈ ભારત હજી પણ થઈ શકે એમ બધો ભારત જ્ઞાતિવાદ ભૂલી જો એક થઈ જાય તો વાર નથી લાગે એમ. આ તો આપણે ટાંગા ખેંચ કરવામાં જ બધું થયું છે, વાંધો ઈ મળ્યો. પણ આમાં શું થાય, ગોધરાવાળાની પતંગ ગોધરાવાળા જ કાપી શકે, માંડવીવાળા કાપી જ ન શકે કોઈ દી. હા, એટલે હું કેતો છું કોની પાસે બેહો છો એ બહુ ધ્યાન રાખશો, ભાન ભૂલાવી દે. ચોખા હોય ને ભાત પીસ દાદા, આપણે ભાત ખાઈએ ને ચોખા, એ ભાત ઉપર ફોતરું હોય ને ચોખા ઉપર, ત્યાં સુધી એને કમોજ કહેવાય. પછી ચોખા, ઈ ચોખો જો કંકુ આરે ભળે ને તો ભાગવત પોથી સુધી જાય, ભગવાનને ચાંદલો કરી દો એના કપાળ સુધી જાય, સંતોના કપાળ સુધી જાય. ચોખા આરે ઈ ચોખો કંકુ આરે ભળે તો. પણ જો મગ આરે ભળે તો ખીચડી થાય. ખીચડી બાઈ માણસનું નામ છે. મુદામાંથી ગયો, તમે કોની આરે બેસો છો એ બહુ મોટી વાત છે. મુદામાંથી ગયો, કોની આરે બેસો છો, કયો સમય છે, સમયની બહુ કિંમત છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. અને કદાચ થોડું ઘણું દુઃખ આવે તો હાલો ચાલો થકો મત. આપણે ત્યાં સાહિત્યમાં કીધું, બોલો ચાલો બકો મત, ખાઓ પીઓ તો સકો મત. હાલવાન શું છે, થાકવાન મનાય છે. આ સમય બળવાન હે જે દુઓ આવ્યો ને, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ, એ હકીકતમાં એવું શું કામે થયું? એ બેટા બેસી જાવ ઘડીક વાર, બાળકો ઘડીક વાર બેસી જાવ, મારા બાપલીઓ. છોકરા ભગવાનનું રૂપ છે, માપે હોય તો. અટાણા છોકરા એવા છે, ભૂકા કાઢ નાખે. એક છોકરાને આવવાનું ઉભો કરીને બેને પૂછ્યું ટીચરે, એ કે બેટા ઘેટી શું આપે, ગાડરી શું આપે, કે દૂધ આપે. બકરી શું આપે, કે દૂધ આપે. ભેંસ ગાય શું આપે, કે દૂધ આપે. ભેંસ શું આપે, લેસન આપે. ટીચરને સમજાણું નહીં, એ કે ભેંસે દૂધ જ આપે બેટા, ઘરે પૂછી લેજે તને ખબર નથી. એમ કરીને ઘરે વયા ગયા. રાતે જમતા જમતા યાદ આવ્યું, મને કીધું તું. પછી તો વાળું ન ભાઈ ટીચરને. એવા છોકરાઓ પ્રશ્ન કરવા જેવા નહીં, એને બોલાવા જેવા નહીં. હા, ખેર ઈ વધારે આપણે આખા વાત મારે એક પછી એક મૂકતો ક્યાં ને ક્યાં અમે વૈયા જઈએ એનું કઈ નક્કી ન રહીએ. ક્યાં સગારસાની તો છે જ, પણ એની પેલા કઈ રહી ગયું. કઈ વાંધો નહીં, થોડાક ભેગા રહ્યો, રૂપિયા કઈ બેંજો વગાડવા નથી આપતા. મજા આવે ઘરનું. અમારો દેશી ડાયરો, અમે બધા અભણ છીએ. અમે વિદેશ ગયા ને પહેલી વાર જે અનુભવ થયો ને વચ્ચે કહી દઉં, અદભુત. પ્લેનમાં બેઠા ને એટલે ઓલા પટાપટા બંધવાન બધા ઓલા બેન, પછી આ અમારા મુકેશભાઈ ની પાસે આવીને બેન કે ઓલી એર હોસ્ટેસ બેન હોય ને, એ આવીને મુકેશ ને કે સર વેજ યા નોન વેજ, ઓલું ખાવા દેવા આવે ને. હા છે ને બાપા, પણ તોય કેવા મજા કરી છે ને આપણે જે યુનિવર્સિટીમાં ભણીએ છે ને એ યુનિવર્સિટી ગયું, હવે આવશે નહીં. હું તો જુવાનડાઓને કહું, કોઈક બાપા પાસે બેસજો. દીકરીઓ 15 વર્ષની હોય કહું, લગ્નના 5 વર્ષ પહેલા 15 મિનિટ કોઈક વૃદ્ધ ડોશીમાં પાસે બેસજો ને, 15 મિનિટ એટલું જ ખાલી કહેજો કે જીવનમાં તમારે આ જૂની વાતો અમને સમજાવો. અને આગળ જતા એ દીકરી હાહરે જાય અને કોક દીક એવો વળાક જિંદગીનો આવે તે દી યુનિવર્સિટી જ્ઞાન બહાર ન કાઢે, એ ડોશીની કીધેલી વાતો તમને બહાર કાઢે, એ વાત પાકી છે. તમને હાવ હકીકત કહું છું, એવું એની પાસે જ્ઞાન હોય છે. અટાણે તો કુટુંબો વિખાઈ ગયા છે. આપણે કઈ પ્રગતિ કરી, પણ પ્રગતિ ક્યાં લઈ જાય એનું નક્કી નથી. મા બાપ ને આમાન્યા નથી રહી, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હું ઘણી વાર કહું, અમારે ગીરમાં આવો માલધારીઓ 10 વેતર દૂધ ખાધેલી ભેંસ નથી વેચતા. 10 વેતર દૂધ ખાધું હોય પછી ભેંસ દૂધ દેતી બંધ થાય એટલે એમને ખોળ દે, ખોબો ખોળ દે. આ જો 21મી સદીમાં. અને એમ કે ગલઢી થઈને મરી જાય ને કાં સિંહ ભલે માર નાખે, આ મારી માં કહેવાય, અને ખાટકી વાળે ન દેવાય. ભેહું નથી દેતા, ઓલા ભણેલા મા બાપ ને મૂકી આવે છે. તોય કે એકચ્યુઅલી અમારું સ્ટેટસ, તારું ટેટુડું જોયું અમે, હવે હું તમારું સ્ટેટસ. એટલે આ વાતો કરવી પડે છે. જંગલ આખા વર્લ્ડમાં છે. દાખલો ગીરનો આવ્યો એટલે કહું, આખા વર્લ્ડમાં અમે આફ્રિકા ગયા ને તો અમારે એરપોર્ટે જવું હતું કે અમારે ગાડી આગળ, અમારી બસ હતી એની આગળ પાછળ આખી કલાકારોની બસ હતી. મોરારી બાપુ એમ બધા ગયા હતા. તો આગળ પાછળ ગાડીઓ પોલીસની રાખવી પડી હતી. શું કામે કે રાતે જંગલમાંથી નીકળી છે ને જંગલી લૂંટી લઈએ. અમને અસર જ મને લાગ્યું, કારણ કે હું ગીરમાંથી, આઈ એમ જંગલી. એટલે આપણે તો વિચાર થાય ને જંગલી લૂંટી લે, એટલે કીધું લૂંટી લેતા છે હાલો. તો એ અમે જોયું, બરોબર. પછી તમે અમેરિકાના જંગલમાં જાઓ કે દુનિયાના કોઈ જંગલમાં અમુક વિસ્તારમાં તમને પોલીસ કહી દે કે રાતે આ ખેડે ન નીકળે. હવે ત્યાંથી આવો ભારતમાં, બિહારના યુપીના અમુક જંગલમાં જાઓ, અધિકારીઓ કહી દે કે હવે ન જવાય, કેળો ફરી જાવ, જંગલ આવે છે. કાં તો કોક લૂંટી લે જંગલી માણસો. હવે આવો ગુજરાતમાં, આહવાના જંગલમાં જાઓ, અમુક કેળા તમને બંધ કરી દે રાત્રે. જનાવર નહીં, માણસની બીક લૂંટી લે. ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં એક જ આપણી ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે હામાં મળો તો આડા ફરીને રોટલા ખવડાવે. આવો આવો મારો બાપલીઓ, મારા મહેમાન આવ્યા. મારો આ 21મી સદીમાં કઈ યુનિવર્સિટી મળે એ મને કયો? આ ક્યાં મળે? આજ પણ 18 વર્ષની દીકરી એકલી ભૂલી પડી જાય ગીરમાં,
અને વહી જાય કોઈ નેહડે જઈને ઉભી રહી આખું નેહ આવે બેટા બાપા રોકાઈ જાય આખું નેહ ભેળું થઈને તને તારા ઘરે મૂકી જાય અહીંયા બીક નો આ તો ગીર છે માનો ખોળો કહેવાય રૂડી રળિયામણી હરિયાળી ને હેતાળ ચારણ ગીર નથી છોડવી તારા પહુને પાછા વાળ એટલે ગીર નથી છોડવી એટલે એની પરંપરા ન છોડતા રૂપિયા ભલે કમાવ ગમે ત્યાં જાઓ સંપત્તિ કમાવાની જરૂર છે રૂપિયા માથે આપણે બેહવા જોઈએ આપણા ઉપર રૂપિયો સડી જાય ને પછી ભાન ભૂલાઈ જાય ખબર નથી રહેતી ક્યાં પરિવાર ગયા ઓલું એક સરસ ક્યાંક મેં વાંચેલું જ્યારે માણસની પાસે બહુ રૂપિયો થઈ જાય છે ને માણસની પાસે બહુ રૂપિયો થઈ જાય પછી માણસ બહુ રૂપિયો થઈ જાય છે હાવ કેટલા કેટલા કલર બદલે નક્કી જ નહીં હાવ ક્યાં ગુલાટું મારી જાય એટલે ગુલાટિયાથી તો આઘું જ રહેવું એના કરતા એકલું રહેવું એટલે કારણ કે એ આપણી પેઢીઓ નાશ કરી દે ખબર ના પડે એટલે ખેર પણ એ વાત મૂળ વાત ઉપર પાછો આવું ઈ ભારતની આરી નારી છે એને માંસ પીરી દીધું અને કીધું કે આવું નથી ખાતો હું તો બની શકે તો બાળ માણસની માટી ખાઉં છું શેઠ ધ્રુજવા માંડ્યો સગાળસા અને ધ્રુજવા માંડ્યો ત્યારે ચંગાવતીએ કીધું કે આપણો ચેલૈયો છે ને ધ્રુજવાની જરૂર ન હોય આ તો ધર્મની વાત છે ધર્મની વાત આવે ત્યારે ગમે એ કરવા માટે કુરબાની કરવા માટે તૈયાર હોય શું વાત કરે કે હા કે હાલો ચેલૈયાને ખાંડી નાખીએ અને સ્કૂલેથી ચેલૈયો હાલતો થયો અને માસ્ટરનું રૂપ લીધું ભગવાને અને આડો ફરીને કીધું ચેલૈયા ભાઈ કા કે તારા મા બાપ મારવા બેઠા કોક બાવો આવ્યો છે હમણાં તને મારીને ખવડાવી દે ભાગી જા કીધું તે વાણિયાનો 7-8 વર્ષનો દીકરો એના શિક્ષકને કહેતો હતો શિક્ષક ભગવાન હતો એ શિક્ષકના રૂપમાં એને કહેતો હતો શું કહેતો હતો હવે ઈ શું બોલ્યા તમે નાથ મારા માવતર મેલ્યા કેમ જાય હે શિક્ષક બાપા તમે મને ભણાવો છો મારા ગુરુ છો પણ 9 મહિના એ જેને ઉદરે રાખ્યા એના ગણવાસી ગણ ગાય ભક્તિ મારા શીશ ને હાટે તો શું થાય છે આ મસ્તક માટે અરે ભાગુ તો મારી ભૂમકા લાગે અને ભોરી જીલે નહીં ભાર મેરુ પર્વત જેવા ડોલવા લાગે ધરણીને આકાશ આ ધરતીના આકાશ મેરુ પર્વત ના ધરતીનું જે બેલેન્સ રે ને આવા ધર્માત્માઓને કારણે રહે છે ધર્મના કારણે રહે નકર બધું ઘરનું બંબળું ભૂલમ કરી થઈ જાય કાંઈ નક્કી નથી આ વૈજ્ઞાનિકો ગોતે છે ને પછી છેલ્લે પાછા વાળીને કહે છે ઓ માય ગોડ એટલે ખબર પડે કે આ બાપા પૂરા થયા ત્યાંથી ઓલાની શરૂઆત થાય માં અંબેની અને દુનિયાને ઓબામાંથી નો ચાલે દુનિયા અંબામાંથી ચાલે આપણે તો અંબામાના દેશ વાળા છે ભલા માણસ હા શક્તિનો દેશ છે આ એટલે કીધું ભગાઈની ઈ શું બોલ્યા તમે નાથ મારા માવતર મેલ્યા કેમ જાય 9 મહિના જેને ઓદરે રાખ્યા એના ગણવાસી ગણ ગાય ભક્તિ મારા શીશને હાટે તો શું થાય છે આ મસ્તક માટે આવ્યો દખ્તર ઉલાળતો 8 વર્ષનો દીકરો અને માને ભેટી પડ્યો માનો હૈયાનો ધબકાર વધી ગયો એટલે ખબર પડી ગઈ બાળકને માં તું ચેલિયાની જનેતા છો તારે ધ્રુજવાનું ન હોય તારો ધબકાર વધી જાય હા માર રોમાં આ સુખેથી સંત જમાડો આ શરીર તો માટીમાં માટી થઈને મળી જવાનું છે ગમે એવડો માણસ હોય એના કદાચ મોટા કંપનીના માલિક હોય તો ભલે ગરીબ માણસ હોય તો ભલે વાનીમાં જ્યારે વાની થઈ જાય છે ત્યારે બધાની હરખી રાખ બધાની હરખી થઈ જાય છે જગ્યામાં ખોળી જડે નહીં ખાખ પછી જગ્યામાં જંગલ ઉગશે કચ્છની ધરતીનો દાખલો છે વચ્ચે યાદ આવ્યો એટલે લઈ લો લાખા ફૂલાણી બહુ રસિક રાજા હતા કચ્છની ધરતીનો દાતાર માણસ જેવો તેવો દરબાર નહીં દાતાર હતા રસિક હતા સંસ્કૃતિના બહુ જાણકાર હતા દેવતાય પુરુષ હતા ઈ કચ્છની ધરતીની નદીમાં આપણે કચ્છડો 12 માસ જે કહેવાતો ને એટલે કહેવાય સિંધ નદી આખા કચ્છમાં હોરવી જતી હતી 12 માસ લીલું રહેતું હતું 1819 માં જે ભૂકંપ ભયંકર આવ્યો ને એમાં આખી ધરતીમાં હમાઈને પાકિસ્તાનમાં નીકળી ગઈ નકર આખી સિંધુ નદી જે હતી એ નદીના પાર કરતા જ્યારે એ નદીના કાંઠે ક્યાંક લાખા ફૂલાણીએ સ્નાન કરવા માટે ઉભા અને પોતાના વસ્ત્રો કપડા છે એ ઝાડ ઉપર ફૂંક્યા હતા અને એના માણસો લેવા ગયા ને એટલે કીધું કે રેવા દો ઝાડવા માથે મારા કપડા લેતા નહીં કાં તો મારા કચડાના ઝાડવા એમ કહેશે કે લાખાએ પેલા વસ્ત્રો આપ્યા ને પછી પાછા લઈ લીધા આવળ બાવળ બોરડી ખાખડ ખીજડિયા લાખે વન ઓઢાડિયા વો તો પીરી પાંભડિયા ઈ કે ઈ ઓઢાડા રાખો આવો રસિક હતો પછી એને પ્રશ્ન થયો કે આવો રસિક નદીને પૂછ્યું સિંધુ નદીને હે સિંધુ નદી મારા જેવો કોઈ રસિક રાજા કોઈ થયો હશે કે ખાલી ઝાડવા રૂડા લાગે એટલે કપડા ના લે આવો હોય છે તેથી નદીએ કીધું તું કે લાખા જેવા લખ ગયા નું ઉનડ જેડા હઠ તું તો દાતાર છો વાત સાચી છે
પણ લાખા તારા જેવા લખ ગયા ઉનડ જેડા અઠ એમ હેડાવો હિલો ગયો બીયો નું ઉગર્યો બટ હેમ નામનો વણજારો થઈ ગયો તો કચ્છની ધરતીમાં હીરાના વેપાર કરતો તો અને પોઠું હીરાની ભરી હતી ઈ પોઠું લઈને નદીમાંથી નીકળ્યો એમાં ખાપો હીરા ભર્યા હતા હાચા મોતી માણેક હીરા મોતી માણેક અને એમાં ખાપો લાગ્યો પોઠું ને જાડવાનો ખીપો અને પોઠ તૂટી ગયું ઓલો લુગડું એટલે દડ નદીમાં દડેડો થયો હીરા એ નદીમાં ઢોળાણા એટલે નદીમાં માછલીઓ રમવા માંડ્યા આમાં રમત કરે માછલીઓ મજા આવી શું કામે ઓલા હીરા તબકે ને તો માછલીઓ રમત કરે ફરતી ફૂદડ્યું મારે આમાં તો એમું વણજારો હતો ને એટલી મોજ આવી કેવી રૂડી માછલીઓ રમે છે બધી પોઠુના હીરા નદીઓમાં ઠલવી નાખ્યા હતા મારા કચ્છડાની માછલીઓ રમે છે એ જોવાની મને મજા આવે છે લાખા જેડા લખ ગયા ને ઉનડ જેડા હઠ એમ હેડા હેલો ગયો બીયો ને ઉગર્યો બટ શું ભારત વર્ષની પરંપરા છે એટલે હું તમને આવા કેટલાય વયા ગયા અને કેટલાય એવા ચેલૈયો કે માં આ માટીમાં માટી મળે એની પેલા આના માટે કંઈક થઈ જવું જોઈએ કાપી નાખ મસ્તક કાપી ખાંડણિયામાં ખાંડી હાલડા ગાય અને ખાંડી અને પછી પીરી દીધું કીધું બસ હવે હું જમું એવું થઈ ગયું છે લ્યો હવે એક કામ કરો તમારા એક બાળકને મારી હારે બેસાડો અમે જમી લઈએ પછી તમે પારણું કરો કે હવે બાળક નથી હે કે એક જ દીકરો અમારે હતો અરે વાંજિયા અમે વાંજિયાનું ખાઈએ ભગવાન હતો ઈ કઈ બાકી રહે અમે વાંજિયાનું ખાતા હશું કઈ એટલી ખબર નથી પડતી અઘોરી કહેવાય અમે નો ખાઈ તારું બાળક ભેળું બેહે ઈ વાંજિયા કીધા સકાળ સાડે ચક્કર આવ્યો ભાઈ પડી ગયો ધરતીમાં અને ભારતની આરી નારી ઊભી થઈ ચંગાવતી આ હા હા એ બાવા અટાણુથી બાપુ કહેતા હતા હવે શું કીધું એ બાવા સાંભળી રે એક વાર વાંજિયા કીધા બીજી વાર બોલતો નહીં હું ભારતની આરી નારી છું વાણિયાણી છું કે તો કે સાંભળી લે અમુક વાત અમે બાયુ માણસ બાયુને જ કરી બેનપણીને કરીએ મારા સાસુ હોય તો કરીએ માં હોય તો કરીએ અમે પુરુષને વાત ન કરીએ પણ મારી માને ભેળી નથી લઈ આવ્યો ને એટલે તને કહું છું બાપ જેવડો છો એટલે બાપ તરીકે કહું છું શું કે છે સાંભળી લે ઈ બાઈ સંગાવતી કે છે હવે બાપ જાણી તું ને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 9 મહિના આશરો સીતા એ રામ નો એને કોઈ દી આવે નહીં ઉની આજ બેઠો હવે થાશ માં બાવા તને જમ્યા વગર નહીં દઉં જાવા મારા બાપ જેવડો છો એટલે કહું છું મારા ઉદરમાં 5મો મહિનો ચાલે છે નકર આ બાઈ માણસ વાત ન કરે પણ બાપ જેવડો છે એટલે કહું અને કેતો કટાર મારીને હમણાં કાઢીને બાળકને તારી જમવા બેહારી દઉં બાકી તું જમ્યા વગર વયો જાય એમ બેઠો હવે થાશ માં બાવા તને જમ્યા વગર નહીં દઉં જાવા આમ જ્યાં કટારી કરી તા તો બાવાનો રંગ ગયો રોગ ગયો અને વોરેલ ગયો વેશ અસલ રૂપમાં આવી ગયો ભગવાન શરીરે ધર્યા લાલ પીતમચુ વાઘા પતરંગ ટેઢી ધરી શીશ પાગામ વળ્યા ઓડ માથે ખુલા કેસ વાંકા જોતા નારીયું વારણા લીધ જાકા કડે કટારા ભેટ લીધી કસીને સોળે કળાથી તેજ દેવું સચીને ભુજા ચતુર્મ દોર ગાજાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી અસલ રૂપમાં જણા 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 કમળાપતિ મંગળ કરણ સુકારણ જય 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 જગદીશ જીઓ ભગવાન અસલ રૂપમાં આવી ગયા અને કીધું વાણિયા માગી લે તારા ઉપર પ્રસન્ન થયો તો કે મારે કાંઈ જોતું નથી કે કાંઈક માગી લે મારી કહું તૂટે તો કે હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી મારે નથી જોતું તારી પાસે કાંઈ બહુ કેવું હોય તો એટલું કહું છું અમારા ઉપર કરી છે એવી આગળ કળિયુગમાં બીજા ઉપર કરતા નથી નહીં નકર ધોકો લઈને વાહે સાહે કોક આટલું ખાલી યાદ રાખજે આ ભારત વર્ષની ધરા છે આ ભારત વર્ષની ધરતી છે અને ઈ ભારત વર્ષની ધરતીની ઉજળી પરંપરા જ્યારે યુવાનો અને બહેનો દીકરીઓ જુવાન દીકરીઓ યુવાનો એ એક થાય ત્યારે બચાવી શકશો નહીં તો સમૃદ્ધિની ટોચે જઈ અને પછી એટલી અશાંતિ ઊભી થશે દુનિયાને ભારત ઉપર નજર છે ભારત જ એને આશરો આપી શકે શાંતિ લેવા માટે દુનિયાની ટોચે પહોંચેલા ભારતમાં આવીને એકાંતમાં બેસે છે એ ભારત વર્ષની આપણી ઉજળી પરંપરા છે તો યુવાનોને જાગવું જોશે એટલે મને ગમતું એક ગીતની બે કડી